આપણા સાથે પણ ઘણી પ્રાર્થનાઓ કરી, યજ્ઞોમાં ગયા, યજ્ઞ કાર્ય કર્યું. આજે અનહદ આનંદ આવ્યો. કારણ પેલું કર્મ દરરોજ કરીએ છીએ આપણે, પરંતુ આમ તો સત્યનારાયણની કથા અમારે થતી હોય. ભગવાનને બેસાડ્યા, પૂજા પાઠ કર્યું, કથા વાંચી અને પછી પ્રસાદ લઈ અને બોલો. પણ આજે અલગ પ્રકારનું અમે સાંભળી છે કથા. જીવનમાં કઈ રીતે જીવવું, ક્ષણે ક્ષણે એક ક્ષણ એવી નથી કે પાપ થતું ના હોય. મનથી પણ પાપ થાય, કર્મથી પણ થાય. મન વચન કર્મ આ બધું જે છે પાપ થતું હોય છે. પણ આપે એક રાહ બતાવ્યો છે અમને એટલા જેટલા શ્રોતાઓ અહીંયા બેઠા છે એ તમને કે તમે આ રીતે જીવશો, આ રીતે ચાલશો. જેમ નવા વર્ઝન આવે, નવું સોફ્ટવેર આવે, કથા તો પેલી સીધી વાંચી લેતા, એનો સાર તો એ આવી ગયો. પણ એક તમે દાખલા રૂપી અંદર દાખલો બેસાડતા ગયા અને અમને એક રાહ સારી એક રસ્તો બતાવ્યો છે. અમે એ માર્ગે ચાલીએ. ભગવાનને પણ પ્રાર્થના કરીએ, તમને સાક્ષી રાખી, હે પ્રભુ અમારું તો કંઈ જ નથી, મારું શબ્દ પણ અમારું નથી, અમે તમારા છીએ. એટલે તમે અમને સારા માર્ગે, અમારું જીવન તમને સમર્પિત છે, તમે સારા માર્ગે અમને ચલાવજો. અને અંતે અમે જો લાયક હોઈએ, લાયક અને નાલાયક એ વસ્તુ છે. નાલાયક એટલે કોઈ ઢાળ નથી, આમ કે આવું છે બરોબર, પણ તમે ભગવાનના પાસે જવા લાયક નથી એટલે નાલાયક કહેવામાં આવે છે. પણ અમે આશા રાખીએ પ્રભુ અમને લાયક બનાવજો, તો જેથી અમે તમારી અંદર સમાઈ જઈએ. તમારો ખૂબ ખૂબ આભાર. બંને પતિ પત્ની વિષ્ણુ અને લક્ષ્મીજી, મને એ પણ આનંદ છે કે તમે આમંત્રણને માન આપ્યું. તમે હર ઘડી બંને કેવા નસીબદાર, સારા કર્મ કેવા કર્યા છે કે તમને આવી પત્ની મળી, તમને આવા પતિ મળ્યા. તમે હર વખતે બંને જણ સાથી હોય છો દરેક ધર્મ કાર્યમાં. હું ગાયત્રી મંદિરમાં જતો હોય, જોતો હોઉં છું, આપણે દરેક કાર્યમાં તમે પ્રથમ ક્રમમાં હોય છો. હમણાં છેલ્લે હરિદ્વાર જઈને આવ્યો, આપણે બેઓની વાત થઈ નથી, છતાં પણ સાબરકાંઠાના અનેક લોકો મેં સાંભળ્યું છે. એટલે તમને પણ ગમે છે, તમારા મા બાપને પણ ગમે છે. તમને આ રાહ ચીંધનાર તમારા સસરા હતા, આમના પપ્પા હતા, એ પણ એક દેવ સમાન હતા. જેથી તમને આ રાહ બતાવ્યું. એટલે આવી વાણી સરસ્વતી સાક્ષાત તમારી પાસે આશા રાખીએ આપણા બધાને ભગવાનની કૃપા રહે. આપણા બધા જ પરિવાર, તમામ લોકો અહીંયા જે છે એના ઉપર આપણે બધા સન્માનથી ચાલશું. ભગવાન સારી પ્રેરણા કરે, અમે પ્રત્યે આશા રાખશું. આપ સારા આશીર્વાદ પ્રાપ્ત કરો. આ એક લિમિટ એવું છે, તમારા પિતાજી જે હતા, અમે તો અનુભવ્યા છે એમનું કે સાક્ષાત ભગવાન જ હતા. કોણ કરે અવિરત કે તમે રાત્રે 1:30 વાગે દેખો તો એ પૂજા કરતા હોય, બેઠા જ ખાટલામાં સવાર સુધી. વહેલું ઉઠવું તો ઉઠી શકાતું નથી, પણ એક જ કામ હતું, ભગવાનનું નામ. હા, સત્ય માટે લડતા, અસત્યને બિલકુલ સાથ આપતા નહીં. ઘર હો યા બહાર હો, આ પ્રેરણા જે મળી એમની પ્રેરણા છે અમે કરી રહ્યા છીએ. અમે ભગવાનની એવી પ્રાર્થના કરીએ છીએ કે સતત અવિરત એ જેવું જીવ્યા. સવારમાં 10:30 વાગે કહેતા જ હોય કે મને માએ ખોળામાં લઈ લીધો, આપણું સગવડના પૂરું થયું. પૂજા પાઠ કરો, ભગવાનનું નામ લો. મારી બાએ કીધું દરરોજ કહેતા હોય કે ટાઈમ થઈ ગયો, એક જ સમય પૂરું થઈ ગયું. મને માએ એમને ઘી નથી માતાજી આગળ કે તમે જ લેવા આવજો. સુખ કદી માંગ્યું નથી, એને ખબર છે સુખ આપવું, દુઃખ આપવું શું. એ દુઃખ હશે તો જ ના યાદ રહેશે, અને જો સુખ આવ્યું ને તો માં તમારાથી અળગા જતા રહેશે. અમને એક મંત્ર આપી ગયા છે, દુઃખ માંગવાનું, જેથી કરીને માની જોડે તમે રહો, એવું કહી ગયા. છતાંય તમારી જો જીદ હોય તો સાસરી એક દોરી લાવો અને તમે માનું ઉપાડશો. સીધો તો માનું વાગશે, કારણ કે મોટા માને જોડાવો. કૃષ્ણ બેઠેલા જાય, આ દીકરી બેઠી એ અને મારા કાકાનો દીકરો જાય.
હું તો ઉચકી શકું ને આ મને પછી યાદ આવ્યું લાવો એક થોડું ઘણું એક વિડીયો જેવું લઈ લઈએ તને આપવું એટલા આપણને અહેસાસ થાય સત્ય શું છે અને જીવીએ ત્યાં સુધી યાદ રાખ્યા કેવા પુરુષ હતા પછી ઉપાડી ઉચકીને લાયા અને સાંજે દેહ છોડ્યો આ મારા મોટા ભાઈ એ દિવસે મળવા આવ્યા જોઈશું મળીને પાછા છતાં એમને એટલું નામ ઉભું ઉભા રહે અને જયારે જઈને એમને તાગ્યું ને પિક્ચરમાં તો બધા જોતા હોય દીવો દીપ પ્રગટી ના રીતે ગયે જેનું આત્મબળ જેનો આત્મામાં ભગવાન હતા એ જાગી ગયા અને તમામે હાજર હતા એમને તમામે જોયું કે આત્મા સાક્ષાત મોહ એમનો જે મોહ હતો સંસાર તેને છૂટી ગયો અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી અમે તમારા માધ્યમથી તમારા આશીર્વાદ ચાહીએ છીએ અને ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે અમે એટલું અમારું સ્વાર્થ નથી ચાલતું જેટલા પણ અહીંયા બેઠા છે નિમિત્ત મારા પપ્પા છે આજના કે એ અમને આવું કર્મ સતત કરાવતા રહી કે બધાને જ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એવી સદબુદ્ધિ સદજ્ઞાન અને અમારામાં સારા સંસ્કાર અમારાથી થાય તો સારું કરાવો ભગવાન કોઈનાથી ખોટું કરાવતો નહીં ખોટામાં સાથ નહીં આપતો ખોટું કોઈનો ટેકો કરવો ને એ ખોટું કર્યાના બરાબર જ છે એટલે ભગવાન મને એવું પણ અમને ના કરાવતા કે અમારે ધર્મ સંકટ આવે કોકની હામો હા પૂરવું પડે એવું એટલે અમે સત્યનારાયણ અને સત્યના સાક્ષી પરમપિતા પરમાત્મા ભગવાન વંદન કરું છું પ્રભુ આપને પણ તમે એક તક આપી છે અમારું આ સંસારિક જીવનમાં સારી રીતે ચાલવાનું આપનો ફરીથી આભાર જય માતાજી જય મારી કુળદેવી મારી માનવ વંદન સાક્ષાત અમે તો દેખી રહ્યા અવિરત માળાનું રટન એમનું કોણ સુધારા કળિયુગમાં કોઈ અમને બી પ્રેરણા મળે છે અમારું જીવન સ્વર્ગમાં જઈને પાછું આવવાનું પાછું કર્મ પ્રમાણે ફળ મળવાનું પણ અમારી પણ એક જીત છે કે સ્વર્ગમાં જઈને પાછું આવવું નથી ફરી જન્મ લેવો નથી અમે કીધું કે ફરી માના પેટમાં ફરી 9 મહિના લેવા એવું નથી જોતું મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એવી પ્રેરણા વાત કરીએ ભગવાન કરાવે એવી આશા રાખીએ છીએ બધાને જય માતાજી જય ગુરુદેવ ખૂબ જ માર્મિક શબ્દોની અંદર ગુરુવરના આપણા શ્રી વિષ્ણુભાઈ ખૂબ આનંદ થયો આજના આપણા પિતાશ્રીના નિમિત્તે ભગવાન સત્યનારાયણ કથા સુંદર આયોજન આપે કર્યું જેના માધ્યમથી એક જ્ઞાન યજ્ઞ થયો અને એક તમારા પિતાશ્રીના આત્માને પણ સતત એ કથા કરતા આવતા હતા મેં પણ એમને સાંભળ્યા છે અને આ પુરુષોત્તમ મહિનામાં સતત તમે જે ભાગવત કરી એને પણ અમે યુટ્યુબના માધ્યમથી અમે ઘરે બેઠા સાંભળી ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ.